પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ગુજરાત રાજ્ય કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી જન આક્રોશ યાત્રાના પ્રથમ ચરણનું આજે બેચરાજી ખાતે સમાપન કરાશે. આ પ્રસંગે રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને યુવા નેતા સચિન પાયલોટ ખાસ ઉપસ્થિત રહીને કાર્યકરો અને જનતાને સંબોધશે. કોંગ્રેસ દ્વારા આયોજિત આ જન આક્રોશ યાત્રાનો આજે 13મો દિવસ છે અને તે પ્રથમ ચરણનો અંતિમ કાર્યક્રમ બની રહેશે. યાત્રાની શરૂઆત 21 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી અને તે 3 ડિસેમ્બર 2025 સુધી એટલે કે આજ સુધી ચાલી રહી છે. આ સમયગાળા દરમિયાન કોંગ્રેસે ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં લગભગ 1100 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના અબાસણા ગામની સગીરાને ભગાડી જઈ અને તેની પર દુષ્કર્મ ગુજારનાર ગંભીર મામલામાં મહેસાણા સેશન કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ કેસમાં વિસનગરના સવાલા ગામના આરોપી આશિષ નાગરજી ઠાકોરને 20 વર્ષની સખત કેદની સજા અને ₹20,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. મહેસાણા મનપા દ્વારા શહેરીજનોને પ્રાથમિક સુવિધા સામે કર વસૂલવામાં આવતો હોય છે, જેના ભાગરૂપે શહેરના 1.7 લાખ જેટલા મિલકત ધારકોને પાલિકા તંત્ર દ્વારા વોટ્સએપ અને કુરિયર માધ્યમથી વેરા બિલ મોકલવામાં આવ્યા હતા. જે બાદ અત્યાર સુધીમાં મહાનગરપાલિકાને 69,000 મિલકત પેટે અંદાજે ₹19 કરોડ જેટલી વેરા વસૂલાતની કામગીરી થઈ હતી. જોકે હવે તંત્ર દ્વારા બાકીદારોને નોટિસ મોકલવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. મહેસાણા શહેરના તોરણવાડી માતા બજાર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ લુક આપવાના નામે બેરિકેડ મૂકી રસ્તો બંધ કરી દેવાતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. શહેરનું આ મુખ્ય બજાર આજે બપોર સુધી સંપૂર્ણપણે બંધ રહ્યું હતું, જેમાં વેપારીઓએ દુકાનો અને શોરૂમ બંધ રાખીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. વિજાપુર એપીએમસી ખાતે ચાલુ વર્ષે સરકારી ટેકાના ભાવે મગફળીની ખરીદી અભિયાન હેઠળ અત્યાર સુધીમાં અંદાજિત 72,440 બોરી મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ ખરીદી લગભગ 50% જેટલી પૂર્ણ થઈ છે. ખેડૂતોને ચૂકવણું સીધા તેમના આધાર કાર્ડ સાથે સીડ થયેલા બેંક ખાતામાં જ જમા કરવામાં આવશે.